એક છોકરીને જોવા આવ્યા તો એની મમ્મીને એમ થયું પહેલાં હું જોઈ લઉં. તે રહોડાની અધખોલી બારી કરીને જોયું. ઓલો ભાઈ હાલ્યો આવતો હતો, અંદર જઈને કે આને ના પાડી દેજો, આને ના પાડી દેજે. એ કે મમ્મી હું કામ ના પાડવાની? એ કે મને જોવા આવ્યો હતો. એક ભાઈ કબર ઉપર બેઠા બેઠા બીડી પીતા હતા. એટલે ઓલાએ કીધું કે કબર ઉપર બેઠા બેઠા બીડી ન પીવાય. એ કે ભાઈ તું તાર રસ્તે જા. એ કે હું કહું કબર ઉપર બેઠા બેઠા બીડી ન પીવાય. એ કે ભાઈ તું તારા રસ્તે જા. એ કે તમને ના પાડું છું, કબર ઉપર બેઠા બેઠા બીડી ન પીવાય. એ કે અંદર ગરમી થતી હતી ને એટલે બહાર આવ્યો. અમે એક હોસ્પિટલમાં ગયા તો ત્યાં કોકે કીધું કે અહીંયા ભૂત થાય છે. એટલે 12 વાગી ગયા. હવે આ ભૂતનો ટાઈમ થયો, શું કરશું? એમાં એક દાદા બેઠા હતા, બીડી પીતા હતા. એટલે કીધું હે દાદા અહીંયા ભૂત થાય વાત હાશી? એ કે આપણે ખબર નહીં, આપણે 10 વર્ષ થયા મરી ગયા ને. એક દાદા રાત્રે 2 વાગે સિટીમાં આટા મારતા હતા. એટલે પોલીસવાળાએ કીધું કે દાદા અત્યારે કેમ? એ કે તમે કેમ અત્યારે? પોલીસવાળા કે અમારે ડ્યુટી છે. તો દાદા પેરણ ઊંચી કરીને કે મારી ડ્યુટી છે. એક ભાઈ પોપટ વેચતા હતા. એટલે કીધું કે પોપટનું શું છે? કે 500 રૂપિયા. એ કે એમાં ખાસિયત શું છે? એ કે પૂછો પોપટને. એ કે આ પોપટ 500 હોય? એ કે એમાં શું શંકા? પોપટે કીધું કે એમાં શું શંકા? એટલે ઓલાને શંકા ગઈ. એણે પોપટને કીધું કે આ તારો માલિક છે એ હરામખોર છે? એ કે એમાં શું શંકા? આ હિસ્ટ્રી સીટર છે? તો કે એમાં શું શંકા? એટલે પોપટ આવી રીતે જે પઢાયું હોય એ રીતે જ બોલે ને. એક જ્યોતિષે પોપટ પાડ્યો હતો અને બધાની ચિઠ્ઠી ખેંચે. એમાં જ્યોતિષ હાવ નવરા દુઃખ બેઠા હતા. એ કે મારી ચિઠ્ઠી ખેંચ. એટલે પોપટે ચિઠ્ઠી ખેંચી તો એમાં ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ જાકુબીના ધંધા મૂકી દે અને તું છૂટો થા અને મને છૂટો કર.